પોર પાસે સુરતના પરિવારની કારને અકસ્માત સર્જાતા 3નું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। વડોદરાના પોર નજીક અર્ટિકા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે। સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ટિકા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં 3 લોકોના ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યો હતો। જો કે તેઓ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ કુલ 8 લોકોમાંથી 5 લોકોને વડોદરાની એસએચજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે। આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીને હાલમાં શહેરના મકરપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। ફાયર વિભાગ દ્વારા મૃતકોને ફાયર કટર વડે ગાડીનો કેટલોક ભાગ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત ચિરાગ પટેલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે ડિંડોલીના છીએ, પાવાગઢથી સુરત જતા હતા। રસ્તામાં અચાનક અકસ્માત થયો હતો। તે દરમિયાન હું સૂતો હતો અને ત્યારબાદ મને એમ્બ્યુલન્સમાં મૂક્યો ત્યારે ભાન આવ્યું હતું। મૃતકોમાં વિનય પટેલ જેઓ કાર ચાલક હતા અને ઓમનગર મહેસાણાના વતની છે। દીપિકાબેન અમૃતભાઈ પટેલ હાલ રહે ડિંડોલી સુરત, મૂળ રહે ઓમનગર મહેસાણા। હિતેશભાઈ પટેલ ઉંમર 49 રહે સુરત અને ઇજાગ્રસ્તોના નામમાં ચિરાગ પટેલ, ધ્રુવ પટેલ, વિનય જગદીશ પટેલ, જગદીશ પટેલ, નીરજબેન જગદીશ પટેલ હોવાનું સામે આવ્યું હતું।